કાલથી 2 દિવસ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના અમદાવાદમાં ધામા. 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે. કોંગ્રેસના અધિવેશન અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. કોંગ્રેસના અધિવેશનથી કોઈ ફરક પડવાનો નથી. ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયા છે. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી. કોંગ્રેસના અધિવેશન મુદ્દે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભડક્યા. કહ્યું, ઘોડા વિશે કોંગ્રેસ રાહુલ ગાંધીને પૂછે. કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા કયા કયા? કોંગ્રેસ રાહુલ ગાંધીને પૂછે, ભાજપ સાથે કોણ? ઘોડા ગધેડાના નિવેદન પર રાજકારણ ગરમાયું. અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસમાં 12 વર્ષથી હું ઘોડાઓ વિશે સાંભળું છું. 12 વર્ષે પણ કોણ કયો ઘોડો છે એ નક્કી થઈ શક્યું નથી. કોંગ્રેસના અધિવેશન માટે શશી થરૂર અમદાવાદ એરપોર્ટ પહોંચેલા શશી થરૂરનું નિવેદન સામે આવ્યું. કોંગ્રેસ મજબૂત થાય તે માટે ચર્ચા થશે. અમેરિકાના શેરબજારની હાલત ખરાબ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ અલકા લાંબાનું નિવેદન. મને ગર્વ છે કે હું બાપુની ભૂમિ ગુજરાતમાં છું. અલકા લાંબાએ કહ્યું, અન્યાય, ભ્રષ્ટાચાર, બેરોજગારી પર ચર્ચા થશે. વકફ બિલને લઈ અલકા લાંબાએ કહ્યું, બંધારણને તોડવાનો પ્રયત્ન કરાયો છે. ચર્ચા કર્યા વિના બિલ લવાયું. વન નેશન વન ઇલેક્શન એક જુમલો છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ચેરમેન પવન ખેરાનું નિવેદન. કહ્યું, કોઈ એક માણસ કે નેતા નિર્ણય લે તે સંભવ નથી. બધા સાથે મળીને સમસ્યાનું સમાધાન કરીએ છીએ. અમે જાણીએ છીએ તકલીફો ઘણી છે. મહારાષ્ટ્રના CWCના સભ્ય યશોમતી ઠાકુરનું નિવેદન. કોંગ્રેસનું અધિવેશન સફળ અને લોક સંદેશ બની રહેશે. 64 વર્ષ પછી કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે. કર્ણાટક કોંગ્રેસના પ્રેસિડેન્ટ A. વસંતકુમારનું નિવેદન. અમે ગાંધી સરદારની ભૂમિમાં આવ્યા છીએ. બધા સાથે મળીને ચર્ચા કરીશું. જનતાના અધિકારો પરત મળે તેની ચર્ચા કરીશું. ઘરેલું LPG ગેસ સિલિન્ડરમાં ₹50નો વધારો થતાં મોંઘવારીનો માર. મધ્યરાત્રિથી ભાવ વધારો લાગુ. દેશમાં પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારો. ડ્યુટી વધવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવ ગ્રાહકો માટે નહીં બોજો. એક્સાઇઝ વધતા લીટરે આવેલું ₹2નું ભારણ કંપનીઓ પર આવશે. અમેરિકાના ટેરિફ વોર વચ્ચે વિશ્વભરની બજારોમાં મંદીના વાદળો છવાયા. ભારતીય શેરબજારમાં બ્લડબાથ. સેન્સેક્સ 2226 પોઈન્ટ ઘટીને 73,137ની સપાટીએ બંધ થયો. જ્યારે ભારતીય શેરબજારમાં નિફ્ટીમાં પણ 743 અંકનો કડાકો નોંધાયો. દિવસના અંતે નિફ્ટી 22,161ની સપાટીએ બંધ. નિફ્ટી અંદાજે 3.24% તૂટ્યો. ભારતીય શેરબજારનો આંખલો ઊંધા માથે પડ્યો. દેશના લાખો રોકાણકારોના 20 લાખ કરોડ એક જ દિવસમાં ધોવાયા. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસના શેરમાં લગભગ 10% જેટલો ઘટાડો નોંધાયો. તો ટેક મહિન્દ્રા, HCL ટેક અને L&Tના શેર પણ 8% ઘટ્યા. NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 8% ઘટ્યો. IT, ઓઇલ અને ગેસ અને હેલ્થકેર ઇન્ડેક્સમાં લગભગ 7%નો ઘટાડો થયો. ઓટો, રિયલ્ટી અને મીડિયા ઇન્ડેક્સ 5%થી વધુ ઘટ્યા. રાજ્યમાં એકલા સરદાર સરોવર ડેમમાં 61%થી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44% જળ સંગ્રહ, જ્યારે કચ્છના 20 જળાશયોમાં 41%થી વધુ જળ સંગ્રહ. ઉનાળાની આકરી ગરમી વચ્ચે મોરબીમાં પાણીની સમસ્યા. મનપા વિસ્તારમાં આવેલ લાયસન્સ વગરના લોકોએ પાણીની સમસ્યાને લઈને હલ્લાબોલ કર્યો. ભાવનગરમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની પારાયણ. ઉમરાળાના થાપનાથ ગામે પાણીના પ્રશ્નને લઈ ગ્રામજનો મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગાગરબેડા સાથે મહિલાઓની રજૂઆત. સુરેન્દ્રનગર ધાંગધ્રાના દુધરેજ ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો ચક્કાજામ કરનારા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી.
રજૂઆતો છતાં પ્રશ્નોનો નિવાડો ન આવતા ચક્કાજામ. સુરતમાં ઉર્જા મંત્રી મુકેશ પટેલના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા. લોકોને જાગૃત કરવા મંત્રીએ સ્માર્ટ મીટર લગાવ્યું છે. મુકેશ પટેલે કહ્યું, સ્માર્ટ મીટરથી વીજ બિલમાં વધારો થતો નથી. પૂર્વ કચ્છ પોલીસે સિનોગ્રામાં સરકારી જમીન પર કરેલું દબાણ તોડ્યું. મોહમ્મદ હાજી મોહમ્મદ હુસૈન સૈયદે કર્યું હતું દબાણ. આરોપી એનડીપીએસના વિવિધ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. ભાવનગરમાં ફરી એકવાર મેગા ડેમોલેશન. ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. ઝવેરભાઈની વાડી પાસેના દબાણ દૂર કરાયા. સાણંદમાં ઓડાએ ગેરકાયદે દબાણો દૂર કર્યા. પાકા અને કાચા મકાનો સહિતના દબાણો દૂર. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ. અમરેલીમાં ગેરકાયદે દબાણ દૂર કરાયું. ખોડિયાર ડેમ નજીક સરકારી જમીન પર દબાણ કર્યું હતું. રામામેર અને કાના મેરે કર્યું હતું ગેરકાયદે દબાણ. 8 ગુના નોંધી કાર્યવાહી કરાઈ. ભાવનગરના ઉમરાળામાં ખનીજ વિભાગના દરોડા. ધારુકા ગામની રઘોડી નદીના પટમાં ગેરકાયદે રેતીખનન થતું હતું. ગેરકાયદે રેતીખનન કરતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી. ગુજરાત યુનિવર્સિટી અને ખાનગી સંસ્થા વચ્ચે પ્લોટની અદલાબદલીના ખેલની ચારે કોર ચર્ચા. ગુજરાત યુનિવર્સિટીએ બોયઝ હોસ્ટેલ પાસે આવેલ પ્લોટની અદલાબદલી કરી. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજના સરકાર પર પ્રહાર. કહ્યું, યુનિવર્સિટીના સત્તાધીશોએ પ્લોટ પધરાવવાની તમામ તૈયારીઓ કરી લીધી. કુલપતિઓ ખાનગી સંસ્થાઓ માટે કામ કરે છે. ગુજરાત યુનિવર્સિટીના પ્લોટ મુદ્દે પૂર્વ કુલપતિનું નિવેદન. એમ.એન. પટેલે કહ્યું, મારા કાર્યકાળમાં દરખાસ્ત આવી હતી. સેનેટ મેમ્બર સાથે વાત કરી દરખાસ્ત ફગાવી હતી. જગ્યા બદલવાની હતી, મફતમાં આપવાની વાત ન હતી. આરોગ્ય કર્મીઓને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. સમજણ બાદ હડતાલ સમિતિ લેવામાં આવી. તમે માંગો અને સરકાર ત્વરિત આપે તેવું ન હોય. કર્મચારીઓને વિસ્તૃત સમજણ અપાઈ. આરોગ્ય કર્મચારીઓની હડતાલમાં ફાંટા. કર્મચારીઓને પૂછ્યા વગર હડતાલ સમેટવાનો નિર્ણય. કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા. જસદણ માર્કેટિંગ યાર્ડ વિવાદમાં આવ્યું. સેક્રેટરીને 2 વર્ષ પહેલા નિવૃત્ત કરી દેવાયા હતા. જૂના નિયમનો આધાર લઈ ઠરાવ પસાર કરાયો હતો. ધોરાજીમાં 20 દિવસથી બંધ તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી. ખેડૂતોને તુવેરના મણ દીઠ 1510 ભાવ મળ્યા હતા. કચ્છમાં વીજ કનેક્શન ન મળતા ખેડૂતોએ ભુજ નલિયા હાઈવે કર્યો ચક્કાજામ. રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા રોષ. તાત્કાલિક વીજ કનેક્શન આપવા માંગ કરાઈ. ડીસા ફેક્ટરીમાં આગથી 22 લોકોના મોત થયા. એમપીના ઇન્દોરમાંથી આરોપી હરીશની ધરપકડ. ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ રિમાન્ડ પર. ડીસા અગ્નિકાંડ બાદ ગાંધીનગર તંત્ર એક્શનમાં આવ્યું. મનપાની તપાસમાં 213 જોખમી એકમો મળ્યા. 27 એકમો અતિ જોખમી હોવાનું સામે આવ્યું. વડોદરામાં એક રીલના કારણે કામ અટક્યું. વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટનું કામ ખોરવાયું. જીવદયા પ્રેમીઓએ રીલને લઈને વિરોધ કર્યો. પોરબંદરના માધવપુરમાં લોકમેળાનો પ્રારંભ. શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગની તૈયારીઓ કરવામાં આવી. ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. ગીર સોમનાથના ઉનાના જૂડ પડલી ગામે મંડપ ધરાશાયી. ધાર્મિક કાર્યક્રમને લઈ બાંધી રહેલ મંડપ અચાનક ધરાશાયી થયો. અમદાવાદના જીવરાજ પાર્કમાં આગને લઈ તપાસ હાથ ધરવામાં આવી. એફએસએલની ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી. આગની તીવ્રતા જાણવા માટે સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી. અમદાવાદ સોલાની 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી. 240 થેલી દૂધ ચોરી થયાની ફરિયાદ. દૂધ ચોરીના સીસીટીવી સામે આવ્યા. સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
મહેસાણાના કડીમાં કારમાંથી 2 લાખની ચોરી, ગાડીના કાચ તોડી બેગની ઉઠાંતરી કરાઈ. કચ્છમાં સિવિયર હીટવેવની હવામાન વિભાગની આગાહી, કેટલાય વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થશે. રાજ્યમાં ગરમીથી શેકાવા તૈયાર રહેજો. રાજકોટ, સુરેન્દ્રનગર અને દીવમાં હીટવેવની આગાહી. એપ્રિલ અને મે માસમાં ગરમીનું જોર યથાવત રહેશે. કચ્છ જિલ્લામાં કાતિલ હીટવેવની અસર. ભુજમાં 42 થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું. બપોર પડતાની સાથે રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો.